સુરત સાયબર ક્રાઇમની ટીમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણથી સારો નફો મળશે તેમ કહી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપે 12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનિકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો. આરોપીએ ટેલિગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિન તથા બેંક એકાઉન્ટ ધારકો સાથે મળી આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઇમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. ગયા મહિનામાં એક ક્રિપ્ટોકરન્સીના ફ્રોડનો ગુનો સામે આવેલ હતો, જેમાં ફરિયાદી પાસેથી કુલ 12,20,000નું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે એક છેતરપિંડી આચરવામાં આવેલ હતી. અને 12,20,000માંથી જે કર્ણાટક બેંક અકાઉન્ટમાં જે 5,98,000 રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ જામનગરનું અકાઉન્ટ હતું એને, અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ સંઘવી, અને એ જાતે એક શેર બ્રોકર છે. અને એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ગઈકાલે ગોવાથી જામનગર એક ટ્રેનમાં જતો હતો, અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેનથી ઝડપી પાડ્યું છે. અને હવે આ દિશામાં આગળ તપાસ ચાલુ છે. એ લોકો ટેલિગ્રામ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો અને અલગ અલગ ગ્રુપમાં એમને જોડાવી લીધું. પછી એમને વધારે વળતર આપવાની વિશ્વાસ આપીને પછી એમની પાસેથી ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી લીધી. અગાઉ કોઈ ઇતિહાસ નથી, પણ આરોપીના 2 અકાઉન્ટ છે ટોટલ. એક કર્ણાટક બેંકમાં છે, એક ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં છે, અને બંને અકાઉન્ટમાં ફ્રોડના પૈસા આવેલા છે. એકમાં 5,98,000 અને બીજામાં 5 લાખ, અને બંનેમાંથી 5 લાખ રૂપિયા ચેક મારફતે વિડ્રો પણ થઈ ચૂક્યા છે. અને જે વિડ્રો કરનાર નાસ્તો ફરતો આરોપી છે એમને ઓળખવાળો જ છે. તો આ દિશામાં હાલ પોલીસ તપાસ કરે છે.